તો રાષ્ટ્રપતિ ભવન ખાતે ડુરાન્ડ કપ જે છે આની 3 આવૃત્તિઓનું અનાવરણ કરવામાં આવ્યું છે. 3 કપનું અનાવરણ કરવામાં આવ્યું છે. ડુરાન્ડ કપ, શિમલા ટ્રોફી અને પ્રેસિડેન્ટ કપ. તો આ 3 કપનું જે છે અનાવરણ અને ડુરાન્ડ કપની ટ્રોફીનું અનાવરણ જે છે એ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યું છે. ડુરાન્ડ કપની પોતાની એક લેગેસી છે. આ વિશ્વની સૌથી જૂની 3જા નંબરની જે છે સૌથી મોટી ક્લબ આધારિત ફૂટબોલ ટુર્નામેન્ટ છે. વિશ્વની સૌથી જૂની 3જા નંબરની ફૂટબોલ ટુર્નામેન્ટ છે. તો સાહેબ કે વિશ્વની સૌથી જૂની કઈ છે? તો વિશ્વની સૌથી જૂની ટુર્નામેન્ટ છે FA કપ, જે ઇંગ્લેન્ડમાં રમાય છે. બરાબર છે. આ FA કપ વિશ્વની સૌથી જૂની ટુર્નામેન્ટ છે અને આપણો ડુરાન્ડ કપ વિશ્વની 3જા નંબરની સૌથી જૂની જે છે ટુર્નામેન્ટ છે. આની અંદર આખો ડિફેન્સ સ્ટાફ હાજર હતો. જો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મીના ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એરફોર્સના ચીફ અમરપ્રીત સિંહ અને નેવીના ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી, આ બધા જ લોકો જે છે આ અનાવરણ સમારોહની અંદર હાજર હતા. અને આ જે કપ છે, બરાબર છે, ડ્યુરાન્ડ કપ, આના જે પેટ્રન છે લેફ્ટનન્ટ જનરલ RC તિવારી, એમને પણ આની અંદર હાજરી આપી હતી. ગયા વર્ષે જે છે ડ્યુરાન્ડ કપ 2024માં થયો હતો. એ 133મો ડુરાન્ડ કપ હતો અને કોણ જીત્યું હતું? તો કે નોર્થ ઈસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ દ્વારા જીતવામાં આવ્યો હતો. કોને હરાવીને જીતવામાં આવ્યો હતો? તો મોહન બાગાન નામની ટીમને હરાવીને નોર્થ ઈસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ દ્વારા આ જે છે કપ જીતવામાં આવ્યો. તો આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોણ છે? તો જેની પાસે કપ છે. કપ કોની પાસે છે? તો નોર્થ ઈસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ પાસે કપ છે અને એ ડિફેન્ડિંગ ચેમ્પિયન આ વખતે બનવાનું છે. ડ્યુરાન્ડ કપની આવૃત્તિ આ વખતે પહેલી વખત 5 રાજ્યની અંદર થવાની છે. અત્યાર સુધી 5 રાજ્યોમાં આનું આયોજન ન થતું. નોર્મલી મોટા ભાગની મેચો જે છે પશ્ચિમ બંગાળમાં થઈ જાય, થોડી ઘણી મેચો આસામ બાસામમાં રાખી દે, એટલે 1-2 રાજ્યની અંદર આનું આયોજન અત્યાર સુધી થતું હતું. પણ આ વખતે થોડીક ભવ્યતા સાથે આ કપનું આયોજન થશે. 5 રાજ્યની અંદર સૌપ્રથમ વખત આનું આયોજન થવાનું છે. ટોટલ 6 સ્થળો અને 5 રાજ્યની અંદર આનું આયોજન થવાનું છે. કયા કયા 5 રાજ્ય છે? તો કે પશ્ચિમ બંગાળ છે, ઝારખંડ છે, આસામ છે, મેઘાલય છે અને મણિપુર છે. તો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય અને મણિપુરના 5 રાજ્યની અંદર આનું આયોજન થશે. અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આ લીલી ઝંડી બતાવ્યા બાદ 3 ટ્રોફી હવે યજમાન રાજ્યની અંદર વિવિધ શહેરોની અંદર ફેરવવામાં આવશે. તો આજે 5 રાજ્યના મહત્વના શહેર છે, ત્યાં આની ટ્રોફી યાત્રા નીકળશે. બધા રાજ્યમાં ટ્રોફી લઈ જવામાં આવશે. હવે આ જે ડુરાન્ડ કપ છે આની અંદર ટીમો કેટલી છે? તો ટોટલ 24 ફૂટબોલ ટીમો આની અંદર ભાગ લે છે. જેમ કે નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર છે, પછી મોહન બાગાન છે, પછી ઈસ્ટ બેંગાલ છે. આવી રીતની ટીમો તો નોર્મલ હોય, પણ આની અંદર જે છે આર્મીની ટીમો હોય, નેવીની ટીમો હોય, એરફોર્સની ટીમો હોય, બરાબર, BSFની ટીમ હોય, CRPFની ટીમ હોય, તો લશ્કરી દળો અને અર્ધ લશ્કરી દળોની પણ ટીમો આની અંદર ભાગ લે છે. તો ઇન્ડોનેશિયન આર્મીની ટીમ પહેલી વખત, બરાબર છે, આ ડુરાન્ડ કપની ટુર્નામેન્ટની અંદર ભાગ લેવાની